ભાષાશાસ્ત્ર કયા પ્રકારનું સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે? ભાષા આધારિત માહિતી સ્ત્રોત. કયો સ્ત્રોત વિવિધ ભાષાઓના અર્થ સમજવામાં મદદ કરે છે? ડિક્શનરી. ભાષાશાસ્ત્ર સાથે સંબંધિત મહત્વપૂર્ણ કોર્સ કાર્ય શું છે? ભાષાની વ્યાકરણની રચના. નકશો કઈ જાતનો સ્ત્રોત છે? ભૌગોલિક. વર્ડનેટ શું છે? ભાષા માટે ડિજિટલ નેટવર્ક. જીઆઈએસ નો સંપૂર્ણ અર્થ શું થાય છે? જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. કયો ઉલ્લેખ ભૌગોલિક સાહિત્ય સાથે સંબંધિત નથી? ડિક્શનરી. એટલાસમાં શું હોય છે? વિવિધ દેશના નકશાઓ. ગેજેટિયર કયા પ્રકારની માહિતી આપે છે? વિવિધ પ્રદેશોની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિગતો. યુનિકોડનો ઉપયોગ શેના માટે થાય છે? વિવિધ ભાષાઓનું કોમ્પ્યુટરમાં પ્રતિનિધિત્વ કરવા માટે. નીચેના પૈકી કયું ભાષા સંબંધિત ડિજિટલ સાધન છે? ગૂગલ ટ્રાન્સલેટ. ઓક્સફોર્ડ એટલાસ કયા પ્રકારનું સ્ત્રોત છે? ભૌગોલિક સ્ત્રોત. ભાષા શીખવા માટે કઈ ઓનલાઈન એપ્લિકેશન લોકપ્રિય છે? ડિયોલિંગો. ગેજેટિયર્સ ઓફ ઇન્ડિયા શું દર્શાવે છે? ભારતીય પ્રદેશોની ભૌગોલિક માહિતી. મલ્ટીલિંગ્વલ થિસોરસનો ઉપયોગ શેના માટે થાય છે? અનેક ભાષાઓમાં સમાનાર્થી શબ્દોને જાણવા માટે. એથનોલિક શું છે? દુનિયાની ભાષાઓ પર આધારિત માહિતી સ્ત્રોત. લિંગ્વિસ્ટિક એટલાસ શેના માટે ઉપયોગી છે? ભાષાની ભૌગોલિક વિતરણ જાણવા માટે. આઈએસઓ 639 શું દર્શાવે છે? ભાષાના કોડિંગ ધોરણો. ફર્સ્ટ લેંગ્વેજ અને સેકન્ડ લેંગ્વેજ વચ્ચે શું તફાવત છે? ફર્સ્ટ લેંગ્વેજ એ સ્થાનિક હોય છે. બ્રિટાનિકા એટલેસ કઈ ભાષામાં ઉપલબ્ધ છે? ફક્ત અંગ્રેજી. કયો સ્ત્રોત સ્થાનિક બોલી વિશે માહિતી આપે છે? યુનેસ્કો લેંગ્વેજ એટલાસ. ગૂગલ મેપ શું આપે છે? ડિજિટલ નકશા અને દિશાઓ. ગ્લોસરી અને ડિક્શનરી વચ્ચે તફાવત શું છે? ડિક્શનરીમાં શબ્દનો અર્થ હોય છે, જ્યારે ગ્લોસરીમાં નિશ્ચિત વિષયના શબ્દો હોય છે. ફ્રેઝબુક કઈ રીતે ઉપયોગી છે? સામાન્ય વાક્યોના અનુવાદ માટે. લેંગ્વેજ ફેમિલીનો મુખ્ય અર્થ શું થાય છે? ભાષાનું વસાવડિક વર્ગીકરણ. એક ભાષાને લિપિ સાથે કઈ રીતે જોડે છે? ભાષા ઉચ્ચારણ, જ્યારે લિપિ એ લેખન માટે. આઈપીએ એટલે શું? ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ. ભાષા સંશોધન માટે સૌથી ઉપયોગી સ્ત્રોત કયું છે? કોર્પસ લિંગ્વિસ્ટિક. કોર્પસ લિંગ્વિસ્ટિક એ ભાષાના વપરાશના મોટા ડેટા સેટનું વિશ્લેષણ કરે છે, જે સંશોધન માટે સૌથી મહત્વપૂર્ણ છે. જીઓસ્પેટિકલ ડેટા શું છે? નકશા પર આધારિત ભૌગોલિક માહિતી. લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા કોણે શરૂ કર્યું હતું? જીએ ગ્રિયર્સન.